હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 7 ઉબુન્ટુ લિનક્સ GUIનો પરિચય. આપણે જોયું કે ઉપયોગકર્તાને સિસ્ટમનો ઉપયોગ કરવા ઓપરેટિંગ સિસ્ટમ બે સ્થિતિ પૂરી પાડે છે. એક છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કે CLI અને બીજું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે GUI. તો આ પ્રકરણમાં તમને GNOME 2 ડેસ્કટોપ અને તેની જુદી જુદી પેનલથી પરિચિત કરાવવામાં આવશે. આપણે એ પણ જોઈશું કે GNOME ડેસ્કટોપનો દેખાવ આપણી અનુકૂળતા મુજબ કેવી રીતે બદલી શકાય છે. GNOME 2 ડેસ્કટોપ તો ઓપન સોર્સ સોફ્ટવેર ઉપયોગકર્તાની સ્વતંત્રતા અને પસંદગી માટે હોય છે. લિનક્સ પણ આમાં અપવાદ નથી. તે ઓપરેટિંગ સિસ્ટમના મોટાભાગના ઘટકો માટે એકથી વધુ પસંદગીઓ પૂરી પાડે છે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ છે ઓપરેટિંગ સોફ્ટવેર છે એ યુઝરની સ્વતંત્રતા અને પસંદગી માટે હોય છે. તો લિનક્સમાં પણ એ જ વસ્તુ હોય છે કે યુઝર જે પ્રમાણે એને યુઝ કરવા માંગે એ પ્રમાણે એમાં સોફ્ટવેર યુઝ કરી શકે છે. તો તે ઓપરેટિંગ સિસ્ટમના મોટાભાગના ઘટકો માટે એકથી વધુ પસંદગી પૂરી પાડે છે. તો ડેસ્કટોપ મેનેજર અથવા તો માત્ર ડેસ્કટોપ પણ આમાં અપવાદ નથી. લિનક્સ GNOME, KDE, યુનિટ, XFACE, LXDE અને એવા ઘણા ડેસ્કટોપ મેનેજર પૂરા પાડે છે. આમાંના પ્રથમ 3 ડેસ્કટોપ માટે વધુ સક્ષમ ગ્રાફિક કાર્ડ ધરાવતી શક્તિશાળી સિસ્ટમની જરૂર પડે છે, જ્યારે છેલ્લા 2 ડેસ્કટોપ પ્રમાણમાં ઓછી ક્ષમતા ધરાવતા મશીન દ્વારા પણ ચલાવી શકાય છે. ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિ 10.10 એટલે કે ઉબુન્ટુનું વર્ઝન જે હતું 10.10 સુધી એની અંદર GNOME 2ની એટલે કે GNOMEની બીજી આવૃત્તિ એ પૂર્વ નિર્ધારિત ડેસ્કટોપ તરીકે ઉપલબ્ધ હતી. ઉબુન્ટુની 11.4 જ્યારે 11.4 વર્ઝન આવ્યું અને તે પછીની આવૃત્તિઓ યુનિટી ડેસ્કટોપનો ઉપયોગ કરે છે. તમે તમારી પસંદગી મુજબના જુદા જુદા ડેસ્કટોપ સ્થાપિત કરી શકો છો. એટલે કે આપણે જે વોલપેપર બદલું ને એની વાત છે. તો કોઈ પણ તમારે જે પ્રમાણે વોલપેપર બદલવા હોય એ બદલી શકો છો. પરંતુ અંગત કમ્પ્યુટરના ઉપયોગકર્તાઓ માટે GNOME 2 ઘણું અનુકૂળ માધ્યમ પૂરું પાડે છે. તો જ્યારે GNOME 2 ડેસ્કટોપ ચાલુ કરવામાં આવે ત્યારે આકૃતિ 7.1માં દર્શાવ્યા મુજબની સ્ક્રીન જોઈ શકાય છે. જુઓ આ તમારું ડેસ્કટોપ કહેવાય. તમને ખબર છે બરાબર, તમે કોમ્પ્યુટર ચાલુ કરો અને જે તમારી પહેલી સ્ક્રીન આવે એને શું કહેવાય? ડેસ્કટોપ કહેવાય. તો અહીંયા જે ઉપર છે એને ટોપ પેનલ કહેવાય અને નીચે છે એને બોટમ પેનલ કહેવાય અને વચ્ચેનું તમારું જે સ્ક્રીન આવતી હોય એ. જો અહીં લખેલું છે કે આ સ્ક્રીન ઉપર મુખ્ય 3 ઘટકો જોવા મળે છે. એક છે ટોપ પેનલ એટલે કે સ્ક્રીનની ઉપરની બાજુએ આવેલો પટ્ટો, બીજું છે બોટમ પેનલ એટલે કે નીચેની ભાગમાં આવેલો પટ્ટો અને ડેસ્કટોપ કે એ બે પેનલ વચ્ચેનો જે ભાગ છે એ. આ છે ટોપ પેનલ, નીચે છે બોટમ પેનલ અને આ જે વચ્ચે રહ્યું એ ડેસ્કટોપ એટલે તમારી જે સ્ક્રીન છે એ. બરાબર, એટલે ડેસ્કટોપ જે GNOME ડેસ્કટોપ છે એની અંદર 3 પાર્ટ હોય છે. તો સામાન્ય રીતે કોઈ પણ આઇકન પસંદ કરવા માટે તેના પર માઉસની ડાબી બાજુની ક્લિક આપવાની જરૂર પડે છે. પેનલમાં આવેલા સક્રિય ઘટકો પર એક ક્લિક આપવાથી તેની સાથે સંકળાયેલી પ્રક્રિયા અમલી બને છે. એટલે કે તમારે કોઈ પણ મેનુ ઓપન કરવું હોય, કોઈ ફાઇલ ઓપન કરવી હોય તો તમારી જે માઉસ છે માઉસમાં લેફ્ટ બટન હોય બરાબર, એ લેફ્ટ બટનનો ઉપયોગ તમે કરી શકો છો કોઈ પણ તમારે ફાઇલ કે ઓપન કરવું હોય તો. તો શોર્ટકટ તથા નોટેલસ ફાઇલ બ્રાઉઝરમાં આવેલી પ્રોગ્રામ ફાઇલને ડબલ ક્લિક દ્વારા અમલમાં મૂકી શકાય છે. કોઈ પણ આઇકન પર રાઇટ ક્લિક કરવાથી તેના વિશિષ્ટ વિકલ્પો સાથેનો ફ્લોટિંગ મેનુ જોવા મળે છે, જેને કન્ટેક્સ્ટ મેનુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ મેનુ હોય બરાબર, એની ઉપર તમે રાઇટ ક્લિક કરો તો એની અંદર ફ્લોટિંગ મેનુ આવે. જુઓ તમને બતાવું. ધારો કે અહીંયા આ રીતે ફોલ્ડર છે બરાબર. હવે હું અહીંયા રાઇટ ક્લિક કરું છું કે અહીંયા રાઇટ ક્લિક કરું છું તો રાઇટ ક્લિક કરું છું તો આ બધા આ જે ફોલ્ડર છે બરાબર, એ ફોલ્ડર માટેના બધા મેનુ આવ્યા. તો આ જે મેનુ આવે એને શું કહેવાય? ફ્લોટિંગ મેનુ. બરાબર. તો થોડી વધુ વાર માટે ઘટક પર માઉસ પોઇન્ટર રાખી મૂકવાથી જેને હોવર તરીકે ઓળખવામાં આવે છે, તો
તો ઘણીવાર ટૂલ ટીપ નામે ઓળખાતી નાની વિન્ડો દ્વારા તે ઘટકને સંક્ષિપ્ત સમજૂતી ઉપલબ્ધ થાય છે. એટલે કે કોઈ વખત શું થાય, તમે માઉસનું કર્સર હોય, તમે કોઈ પણ એક જગ્યાએ લઈ જતા, કોઈ ફોલ્ડર હોય કે કોઈ એમને કોઈ સોફ્ટવેર તમે ઓપન કર્યું હોય અને એની અંદર તમે કોઈ અલગ અલગ બટન્સ ને એવું હોય, કોઈ મેનુ હોય, તો એની ઉપર તમે કર્સર લઈ જાઓ, બરાબર, માઉસનું, એટલે ત્યાં છે ને ટૂલ ટીપ આવે. ટૂલ ટીપ એટલે એક નાનો મેસેજ આવે કે જે માઉસ છે, તમે માઉસ જ્યાં ફેરવો છો, બરાબર, એ કયું વસ્તુ છે, એનો ઉપયોગ શું થાય, કોઈ વખતે એવી રીતે બી આપે છે, બરાબર. પહેલું છે, અત્યારે આપણે વાત કરીએ ટોપ પેનલની. તો ટોપ પેનલમાં 3 મેનુ હોય છે: એપ્લિકેશન, પ્લેસીસ અને સિસ્ટમ. ધરાવતું મેનુ બાર એપ્લિકેશન લોન્ચર, નોટિફિકેશન એરિયા અને થોડા એપ્લેટ જેવા કે સિસ્ટમ, તારીખ અને સમય, મી મેનુ અને સેશનનો મેનુમાં સમાવેશ થાય છે. જો અહીંયા આ છે ટોપ પેનલ. તો અહીંયા જે આવે છે એપ્લિકેશન, પ્લેસીસ અને સિસ્ટમ, એને શું કહેવાય? મેનુ બાર કહેવાય. અહીંયા જે મોઝિલા ફાયરફોક્સ બતાવ્યું છે, તો એને શું કહેવાય? એપ્લિકેશન લોન્ચર. આ જે આખી બ્લેક કલરની રહી એ શું કહેવાય? ટોપ પેનલ. અહીંયા આ નોટિફિકેશન એરિયા છે અને આ સેશન મેનુ છે. એની ઉપર ક્લિક કરો તમે એટલે ફાઇલમાં તમને ખબર પડે કે તમારે ફાઇલમાં નહીં, કોમ્પ્યુટરમાં તમારે લોગ આઉટ કરવું છે કે તમારે સિસ્ટમમાં જવું છે, સેટિંગમાં જવું છે, તમે અહીંયાથી પણ જઈ શકો છો. તો ડેસ્કટોપ શરૂઆતમાં ખાલી હોય છે, પણ ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તે માટે ઉપયોગકર્તા વારંવાર ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલો, ફોલ્ડર અને એપ્લિકેશન લોન્ચર અહીં મૂકી શકે છે. એટલે કે અહીંયા જે હોય, બરાબર, ડેસ્કટોપ આ જે છે પેનલ એ ખાલી જ હોય, પણ તમે અહીંયા શું કરી શકો છો? આવી રીતે જેમ અહીંયા એપ્લિકેશન લોન્ચર છે, એવી રીતે બીજી કોઈ પણ એપ્લિકેશન તમારે અહીંયા લાવી હોય તો લાવી શકો છો. એટલે શું થાય કે તમારે કોઈ પણ ફાઇલ ઓપન કરવી તો ડાયરેક્ટલી અહીંયા ક્લિક આપીને તમે ફાઇલ ઓપન કરી શકો છો. બોટમ પેનલમાં શો ડેસ્કટોપ આઇકન હાલમાં કાર્યરત વિનિયોગની લઘુ રજૂઆત, ડેસ્કટોપ સ્વિચર અને ટ્રેશ આઇકન આવેલા હોય છે, બરાબર. અહીંયા જો આ નીચે છે એ, તો અહીંયા ડેસ્કટોપ આઇકોન હોય છે. અહીંયા તમારી જેટલી એપ્લિકેશન ચાલુ હશે એનું નામ હશે. અહીંયા વર્ક સ્પેસ સ્વિચર હશે, એટલે કે તમારે ચેન્જ કરવું હોય વર્ક સ્પેસ. અને લાસ્ટમાં છે ટ્રેશ કેન. લાસ્ટમાં તમારે શું છે? રિસાયકલ બિન, એટલે કંઈ પણ તમે ડિલીટ કર્યું હોય તો એની અંદર થઈ જતું રહે. હવે વાત કરીએ એપ્લિકેશન મેનુની. પહેલાં અહીંયા જે ટોપ પેનલ છે, ટોપ પેનલની અંદર જે એપ્લિકેશન મેનુ, પ્લેસીસ મેનુ અને સિસ્ટમ મેનુ આવે છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરીએ એપ્લિકેશન મેનુની. તો આકૃતિ 7.2માં દર્શાવ્યા મુજબ આ મેનુ સિસ્ટમમાં સ્થાપિત વિનિયોગને તેના પ્રકાર મુજબ સબ મેનુમાં વહેંચીને દર્શાવે છે અને કોઈ પણ વિનિયોગને મેનુના પદાનુક્રમમાંથી પસંદ કરી ચલાવી શકાય છે. જુઓ, એપ્લિકેશન મેનુ છે અહીંયા જે આવ્યું, એની ઉપર ક્લિક આપો એટલે આ પ્રમાણે તમને આઉટપુટ મળે. એપ્લિકેશન ઉપર ક્લિક આપો એટલે તમને અહીંયા ઓપ્શન મળે: એસેસરીઝ, ગેમ્સ, ગ્રાફિક, ઇન્ટરનેટ, ઓફિસ, સાઉન્ડ એન્ડ વિડીયો અને ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર. હવે અહીંયા સાઈડમાં છે ને એરો છે, તો તમે આની ઉપર એરો લઈ જાઓ ને એટલે તમને આ પ્રમાણે અહીંયા બીજું ડાયલોગ બોક્સ મળે. ગેમ્સ ઉપર લઈ જાઓ તો ગેમ્સના નામ હોય, બધા અલગ અલગ જે ગેમ્સ તમારા સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ થઈ જોવા મળે. પછી ગ્રાફિક્સ છે તો ગ્રાફિક્સના બધા સોફ્ટવેર આવે. ઇન્ટરનેટ છે તો ઇન્ટરનેટ માટેનું આવે. ઓફિસ છે તો ઓફિસના સોફ્ટવેર આવે. અને સાઉન્ડ એન્ડ વિડીયો છે તો એના સોફ્ટવેર આવે. અહીંયા પહેલું એસેસરીઝ ઉપર છે, એટલે કોમ્પ્યુટરની અંદર જે એસેસરીઝ આવતી હોય, બરાબર, કેલ્ક્યુલેટર છે, કેરેક્ટર મેપ છે, ગેડિટ ટેક્સ્ટ એડિટર છે, બરાબર. તો આ પ્રમાણે શું આવે છે? અલગ અલગ એસેસરીઝ આવે છે એપ્લિકેશન મેનુની અંદર. તો એ તમે શું કરી શકો છો? અહીંયાથી ઓપન કરી શકો છો. તો એપ્લિકેશન મેનુમાં વિભાગો અને પૂર્વ સ્થાપિત એવા સોફ્ટવેર આપેલા છે. એટલે કે અહીંયા જે એસેસરીઝની અંદર શું આવે છે, ગેમ્સની અંદર શું આવે છે, ગ્રાફિકની અંદર શું આવે છે, ઇન્ટરનેટની અંદર શું આવે છે, ઓફિસની અંદર શું આવે છે, એન્ડ સાઉન્ડ એન્ડ વિડીયોની અંદર શું આવે છે. તો પર્ટિક્યુલર એક વસ્તુનું અહીંયા તમને એક વસ્તુનું અહીંયા તમને શું આપેલું છે? માહિતી આપેલી છે. તેમાં પહેલું છે એસેસરીઝ, બીજું ગેમ, ત્રીજું ગ્રાફિક, ઇન્ટરનેટ, ઓફિસ અને સાઉન્ડ એન્ડ વિડીયો, બરાબર. તો જે એસેસરી આ જે વિષય છે, બરાબર, કે અહીંયા જે એપ્લિકેશન વિશે આ જે બધા મેનુ છે, મેનુ વિશે જે આપણે જોઈશું એ આના પછીના લેક્ચરમાં જોઈશું, બરાબર. તો અહીંયા ખાલી એ ધ્યાન રાખવાનું કે આ ટોપ પેનલ કહેવાય
વચ્ચેનું ડેસ્કટોપ કહેવાય અને નીચેનું બોટમ પેનલ કહેવાય. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.